આવી ગયો છું આજે પંચમહાલ જિલ્લાની અંદર। આજે ક્યાં ફરવા જવું એ અમે નક્કી નથી કર્યું, કયા રોડ ઉપર જવું એ નક્કી કર્યું છે, અને રસ્તામાં જે પણ અમને જોવા મળશે એ બધું થોડું થોડું એક્સપ્લોર કરતા કરતા અમે પંચમહાલને આજે માણી રહ્યા છીએ। એકદમ ખુલ્લી જગ્યાની અંદર હવા ઉજાસવાળા સરસ મકાનો। પંચમહાલનું નામ પડે ને એટલે આપણને મકાઈના રોટલા યાદ આવે। લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશમાં આજે હું પહોંચી ગયો છું પંચમહાલ જિલ્લાના નયનરમ્ય તાલુકો સિંગવડ, અને સિંગવડની પાસે આવેલું છે માતાના પલ્લા કરીને ગામ। આ ગામમાં આજે હું પહોંચી ગયો છું મારો આજનો રવિવાર ગાળવા માટે। પંચમહાલ જિલ્લામાં ઘણું બધું જોવું છે, પણ સૌ પ્રથમ અમે જોવાનું નક્કી કર્યું અહીં આગળ આવેલું માતા ભમરેચીનું મંદિર। અમે ત્યાં આગળ દર્શન કરવા માટે પહોંચી ગયા। મંદિર અત્યંત નયનરમ્ય જગ્યા ઉપર બનેલું છે। બે પર્વતોની વચ્ચે બિલકુલ નજીકથી નદી પસાર થાય। ચોમાસામાં તો આનું દ્રશ્ય કેવું હશે એ કલ્પનાની બહાર છે। जय श्री कृष्ण। मैं आचार्य विशेष भाई पंड्या और ये आज रंदीकपुर गांव में स्थित भमरेची माता मंदिर में पधारे सभी भक्तों को नमस्कार। इस मंदिर का प्रसिद्धि है ये कि बहुत प्राचीन है। इसकी जो गुफा है वो कहा जाता है कि पावागढ़ के अंदर निकलती है, इसे प्राचीन लोगों के द्वारा कहा जाता है। और यहाँ कहा गया है कि जब नवरात्रि होती है तो रात के समय में माता जी अपने झूला झूलती है तो हिचकों की आवाज़ आती है, इस प्रकार से लोगों का कहना माना गया है। और ये मंदिर बहुत ही प्रसिद्ध है। यहाँ पे जो बाधा दी जाती है वो अवश्य पूर्ण होती है, ऐसे सभी का कहना है। मेरे भी यहाँ पे आने के बाद बहुत अच्छा हुआ है। इस प्रकार से माता जी की कृपा से सब कुछ अच्छा हो गया है। सबको जय श्री कृष्ण। આજનો અમારો આ પ્રવાસ તમે જેમ આગળ જોયું એમ અહીં આગળ પંચમહાલ જિલ્લાની અંદર માતા ભમરેચીના મંદિરે દર્શન કરીને શરૂ કર્યો। એ ઉપરાંત અમે અહીં આગળ કૂતરા અને વાંદરાની લડાઈ પણ જોઈ। એ જોઈ અને અમે આગળ જવા માટે નીકળ્યા। સમય પરવાનગી આપશે તો આ જિલ્લાની અંદર ઘણા બધા નયનરમ્ય લોકેશન્સ છે જે બધા આજે અમે એક્સપ્લોર કરવાનો ટ્રાય કરીશું, અને એ પ્રયત્ન કરતાં કરતાં અમે અહીંથી આગળ નીકળી રહ્યા છીએ। આ વિસ્તાર બહુ જ સુંદર લાગે છે। અત્યારે માર્ચ મહિનો અડધો થઈ ગયો છે, છતાં પણ ચારે બાજુ નજર કરીએ તો નજર ઠરે એવું સૌંદર્ય। બસ એ બધું જોતાં જોતાં અમે કેટલીક જગ્યાઓ વિશે સાંભળ્યું છે એ બધું જ આજે જોઈશું અને તમને બતાડીશું। તો ચાલો।
આ બધું જોતાં જોતાં જ્યારે અમે આ રસ્તાઓ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પંચમહાલની અંદર આપણે સાંભળ્યું છે કે હોળી પછી બધા લગ્ન કરવા માટે જતા હોય છે પોતાના દેશમાં. અને અમે પણ અહીં આગળ રસ્તા ઉપર આવી ગાડીઓ જાન લઈને જતા વરરાજાઓની ઠેક ઠેકાણે નજરે પડી. અમને થયું કે કદાચ કોઈ લાઈવ મેરેજ અથવા કોઈ પ્રસંગ આવો ઉજવાતો જોવા મળી જાય તો આજે રંગ રહી જાય. પંચમહાલની અંદર જે હોળી પછી ટ્રેડિશનલ મેરેજ થાય છે બધા, એ અમને જે જોવાની ઈચ્છા હતી એ અમારી અહીં આગળ પૂરી થઈ ગઈ. મેં તમને પણ બતાવ્યું અને ખરેખર અહીં આગળ જે સંગીત તાલબદ્ધ રીતે વાગી રહ્યું હતું ને એની સાથે અમારા પગ પણ થીરકવા લાગેલા. અમને પણ થયું કે ચાલો અમે પણ જાનમાં જોડાઈ જઈએ. બસ અમારી પાસે સમય ઓછો હતો અને આજે જોવું ઘણું છે. આ એક રસ્તો છે અનુપપુરા પાસે, એ અમે લીધો અને અનુપપુરા થઈ અને અમે એક એવી જગ્યાએ અત્યારે હવે જવા માટે નીકળ્યા જ્યાં ઘણા મિત્રો પાસેથી અમે સાંભળ્યું છે કે આ ટેરેન બહુ ડિફરન્ટ છે. આ ટેરેન ગુજરાતમાં ક્યાંય આવું જોવા નથી મળતું. છેક લડાખની અંદર કેટલીક જગ્યાએ આવા ટેરેન જોવા મળતા હોય છે. એ આ રસ્તા ઉપર જ્યારે પસાર થઈએ ત્યારે જોવા મળતા હોય છે અને એના માટે અમે અહીં આગળ પસાર થઈ રહ્યા છીએ. પીપલોદથી અમે મુખ્ય હાઈવે છોડી દીધો પંચમહાલ જિલ્લાની અંદર અને ઇન્ટિરિયર ગામડાઓનો રસ્તો પસંદ કર્યો છે. હવે જ્યારે કોઈ શહેરમાંથી આ વિસ્તારની અંદર આવે ને તો એને એવું જ લાગે કે ઓહો, ખરેખર સ્વર્ગ તો અહીં જ છે અને ખરેખર ગુજરાતનું સ્વર્ગ અહીં છે. પંચમહાલ જિલ્લો એ ગુજરાતનો કદાચ સૌથી રમણીય જિલ્લો છે, ડાંગ અને પંચમહાલ. અને અહીંની ખૂબસૂરતી જોવી હોય તો ખાલી ચોમાસામાં જ અહીં આવીએ તો માણવા મળે એવું નથી. અહીંની ખૂબસૂરતી અત્યારે માર્ચ મહિનો આ અડધો થઈ ગયો છે અને અડધા માર્ચની અંદર જ્યારે અહીંનો પાનખર સરસ રીતે ટીમરૂના પાન પર્વત ઉપર પડેલા સોનેરી દેખાય અને આ પાનખર પણ પંચમહાલની માણવા જેવી છે. અને 15મી માર્ચ આજની તારીખ છે, માર્ચ અડધો પૂરો થઈ ગયો છે ને એવા સમયે પણ અહીંની ખૂબસૂરતી ઉડીને આંખે વળગે એવી છે. ઠંડો પવન અત્યારે અમને બસ અહીં આગળ લાગી રહ્યો છે. એકદમ ખુલ્લી હવા. શહેરમાંથી આવીએ તો એવું લાગે કે જાણે આપણે થોડા કલાકો માટે ડિટોક્સિફાઈ થઈ રહ્યા છીએ એવું ફિલિંગ આવે. કોઈ પ્રવાસન સ્થળ નહીં, બસ ખાલી રસ્તો છે, ક્યાંય ટ્રાફિક નહીં, ક્યાંય હોર્નના ઘોંઘાટ નહીં, ક્યાંય ધૂળની ડમરીઓ નહીં, ક્યાંય આકાશની અંદર જેને કહીએ ને કે ગ્રે વાદળો અને એકદમ ડોરો ધૂળનો એક લેયર થઈ જાય એવું બિલકુલ નહીં. અને એવી જગ્યાએ આજે અમે ટ્રાવેલ કરવાનું નક્કી કર્યું છે, લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશમાં. એટલે તમે પણ મારી સાથે ચાલો. પંચમહાલના રસ્તાઓ ઉપર અમે જ્યારે ઇન્ટરનલ રોડ ઉપર ફરી રહ્યા છીએ ત્યારે આવા ઠેકાણે સરસ રળિયામણા નાના ઘર, ગામડા તો ના કહેવાય પણ છૂટાછવાયા આવા ઘર નજરે પડે છે. અને અમે બસ ડ્રાઈવ કરતાં બ્રેક મારી અને આવી જગ્યાઓ ઉપર ઊભા રહી જઈએ છીએ આને જોવા માટે, માણવા માટે. સરસ મજાના અહીં આગળ ઘર હોય, એકદમ ખુલ્લી જગ્યાની અંદર હવા ઉજાસવાળા સરસ મકાનો, લીપણ કરીને એની દિવાલો બનાવવામાં આવે છે અને બાજુમાં જ ખેતરની અંદર ખેતી, મકાઈની ખેતી, એ ખાવાનું
નૈસર્ગિક વાતાવરણમાં રહેવાનું, નહીં કોઈ ટીવીની ઝંઝટ, નહીં કોઈ ટ્રાફિકની ઝંઝટ, અને આવી સરસ જગ્યાએ સગવડો નહીં પણ શાંતિ ખરી એવું કહી શકાય. અને આ જેને કહીએ ને આપણે અહીંનો મુખ્ય ખોરાક મકાઈ સુકવવા મૂકેલી છે. પંચમહાલનું નામ પડે ને એટલે આપણને મકાઈના રોટલા યાદ આવે, અને એ કદાચ અહીંની સૌથી મુખ્ય ડીશ છે. બસ ઘર આંગણે જ ખેતી. હે, શું થાય છે ખેતીમાં અત્યારે? મકાઈ પાકે, ડુંગળો પાકે, મક ઘઉં પાકે. ઓકે, મકાઈ, ડુંગળી ને ઘઉં. ઘઉં. વાહ, કેમ ભાગી ગયો તું? અત્યારે લગ્નની સિઝન ચાલે છે નહીં? ઘઉં. અમે બે જગ્યાએ ઉભા રહ્યા તો બધે જાન જાય છે ને જાન આવે છે ને છોકરાને. વાહ વાહ, સોરા હાઈલી જાય તેમાં ઈ સોરા નાહે તમન બાળે. કોને? આ છોકરાઓ? હો, અમે ક્યાં બીક લાગે એવા છે? તમને બીક લાગે એવો તર? ના ના. શું ખાય? મોબાઈલ આમ હાલે છે ને સોરા હાઈલી જાય તે પછી આ સોરા તમારી જીવન બાળે નાહે. આ તમે આ શું છે? ડુંગળી છે. રાજ, ઓહો, આની નીચે ડુંગળી હોય. મિની લડાખ દાહોદ નું. ઓહો, એટલે અહીંથી થોડું નજીક જ છે. ઓહો, આમથી આમ જવાનું છે. અચ્છા અચ્છા, એટલે દાહોદનું મિની લડાખ જોવા મળશે. વાહ, પંચમહાલ બધી રીતે સરસ છે. ચોમાસામાં બહુ ખીલી ઉઠતું હશે. આ ડુંગળીનું બિયારણ છે, એટલે જેમ પેલું અમારે ચરોતરમાં ધરું વાળ્યું હોય તમાકુનું, એવું આ ધરું કહેવાય. ઓકે, અત્યાર સુધી તો પંચમહાલની અંદર ફરવું અમને બહુ આહલાદક લાગી રહ્યું છે, એકદમ પ્લેઝન્ટ. હવે જોવા જઈશું મિની લડાખ. એવું અહીંયા આગળ એક ભાઈ મળ્યા, એમને અમને કહ્યું. ચાલો જોઈએ ગુજરાતનું મિની લડાખ કેવું છે. એટલે આ ટોપી બધે મળે? ઓહો, અમે બધાને પહેરેલી જોતા જોતા આયા. અમને એવું થયું કે કઈ અમે વડોદરાથી આયા. બરોડાથી? હા, બરોડા બી મળે. અચ્છા એવું છે. પણ આ જે આમ વડોદરા કોઈ પહેરે નહીં ને એટલે અમે શોધીએ નહીં ત્યાં. પણ અહીં બધા બહુને પહેરેલી જોઈ. અમને એવું લાગ્યું કે કોઈ પ્રસંગમાં જ પહેરતા હશે. પ્રસંગ એટલે પ્રસંગ વાળા કાયમ, એટલે અમુક પછી પ્રસંગ એટલા જ મળે વાન પેઢી, પણ આપણે તો કાયમ રાખીએ છીએ. અચ્છા, રોજ પહેરો? રોજ પહેરો. વાહ, પહેરાય મારાથી? પહેરાય કેમ નહીં? ઓહો, લાવો તો જરા. નાખી જો, પણ થોડી છોટી પડશે. કઈ વાંધો નહીં. હવે છોટી તો આમાં શું, હવે વાળ ઓછા ને માથે. આ એટલે યાદ રાખવાની આપણને, આ પાછળનો ભાગ છે, પાછળનો ભાગ. સીવન. અચ્છા. આ તો છે તે આમ આ રાખી દે. હવે પહેલા તો શું વાળ ઓછા હોય, પણ હા નાની પડે છે. આ તો ના, નાની જ પડે. નાની પડે છે. 22 ની આવે તમારે. અચ્છા, એમાં નંબર હોય પાછા? હા, નંબર હોય. 22? મારે 22 ની માંગવાની? હા, 22 ની માંગવા. હું લીમડી જઈને માંગુ 22 ની. હા, પણ 22 ની લેવાની, 22 સાડા 22 ની આપે, એટલે પહેરી જોવાની તમારે કે આ મારે આવી એવી આવે કે નથી આવતી, એ તમારે માથે ખ્યાલ આવે. ઉંમર નાની છે પણ મારા વાળ તમારા જેવા જ થઈ ગયા હવે. હા, જે વાત અમને કેટલાક મિત્રોએ કરી હતી એ જ વાત અહીં આગળ અનુપપુરાની અંદર રહેતા રહેવાસીઓએ પણ કરી.
2-3 જણને હું મળ્યો, એમણે પણ કહ્યું કે અહીં આગળ જશો આ રોડ ઉપર તો તમને ગુજરાતનું મિની લડાખ જેવું ફિલિંગ આવશે. અમે બસ એ રોડ ઉપર ચાલવા નીકળી પડ્યા. કાર ડ્રાઈવ કરતાં કરતાં એવી જગ્યાએ પહોંચી ગયા એકદમ વેરાન, અને ચારેય તરફ માટીનો કલર, ડુંગરોનો કલર બદલાયેલો લાગ્યો. આ ટેક્સચર ખરેખર ડિફરન્ટ છે. રસ્તા છેક સુધી સરસ બની ગયા છે અને અમે બસ અહીં આગળ થોડી વાર માટે આ જે રસ્તો અને આ જે ડુંગરો છે એ માણવા માટે હવે ઊભા રહીશું. જે ટેરેનના અમે એટલા બધા વખાણ સાંભળેલા, એ ટેરેન અમે મંત્રમુગ્ધ થઈને જોયું. 20, 25, 30 મિનિટ સુધી અમે બસ ત્યાં બેસી રહ્યા અને ચારેય તરફ સુસવાટા મારતો પવન, આપણા ગાલે અથડાતી ગરમ ગરમ એની હવા અને લાલ, ક્યાંક બ્રાઉન, એકદમ સુકાઈ ગયેલા ઝાડ અને એની ઉપરની માટી અને ડુંગરો, આ બધું બસ અમે જોયા કર્યું, માણ્યા કર્યું. અને હવે અમે નીકળી ગયા છીએ આગળ જવા માટે. છેવટે એક લીમડો દેખાયો જ્યાં આગળ આપણે બેસીને જમી શકીએ. દૂર ક્યાંક ટીંબલી વાગે છે. પંચમહાલની ઓળખ. રસ્તામાં અમે સરસ સ્વપ્નવત જગ્યાએ બેસીને લંચ લીધું અને લંચ લીધા પછી અમે આગળ વધ્યા તો અમને આ ટાંડી કરીને એક ગામ જોવા મળ્યું. લીંબડીથી થોડે જ દૂર બહાર પાદરે નીકળ્યા હશું ને આ ટાંડીનું બોર્ડ આવ્યું અને અમે અહીં સાંભળ્યું છે કે અહીં આગળ સરસ એક બેકવોટર્સ છે કે જ્યાં આગળ ઘણા બધા પ્રવાસીઓ આવતા હોય છે. અત્યારે તો બહુ પ્રવાસીઓ જોવા ના મળ્યા, પણ લોકલ લોકો અહીં આગળ સરસ મજાની રીલ બનાવતા હોય અને આનંદ લેતા હોય એવું દૂર દૂર લાગ્યું. પવન બહુ જ છે અહીં આગળ, અમારાથી શૂટ થઈ શકે એવું મને લાગ્યું નહીં અને અમે બસ ભરપૂર પવન માણ્યો, આ ટાંડીનું આ લોકેશન જોયું અને થોડો સમય અહીં આગળ ગાડીને નક્કી કર્યું કે આપણે પંચમહાલના કેટલાક બીજા પણ અગત્યના સ્થળ આજે જોવા છે, તો અમે ત્યાંથી આગળ જવા માટે નીકળી ગયા.
છેવટે અમે આજે સવારથી આ ટ્રીપમાં આવવા માટે નીકળ્યા ત્યારથી સાંભળતા હતા. 3, 4, 5 મિત્રોએ અમને રિકમેન્ડ કર્યું કે ખાસ એ વિસ્તારમાં જાઓ છો પંચમહાલની અંદર તો કેદારનાથના મંદિરમાં ખાસ જજો. ત્યાં ગુફા આવેલી છે અને ગુફાની અંદર મહાદેવજીના દર્શન ખાસ કરજો. એ ગુફાની શોધમાં મંદિર સુધી અમે પહોંચી ગયા છે. મનમાં કલ્પના એવી હતી કે સરસ વનરાજી હશે અને એ વનરાજીની વચ્ચે કોઈ ગુફા હશે, પણ અહીં આગળ મંદિર પ્રવેશ આગળ તો એવી કોઈ વનરાજી અમને દેખાઈ નહીં. રોડ ઉપર જ મંદિર હતું. પણ એક વખત મંદિરના કેમ્પસમાં અમે એન્ટ્રી લીધી પછી આખું અહીંનું વાતાવરણ બદલાઈ ગયું. જેમ જેમ મંદિરની નજીક આવતા ગયા એમ અહીંનું વાતાવરણ દિવ્ય પવિત્ર અનુભવવાનું શરૂ થયું. અને આ પર્વતના પથ્થરોની વચ્ચે ચોસાલા કરીને ગામ છે, ત્યાં આગળ આ કેદારનાથ મહાદેવનું મંદિર છે. સાંજ પડવામાં છે. સવારથી અમે આ વિસ્તારમાં ફરી રહ્યા છીએ અને આ ડુંગરને કોતરી અને અહીં આગળ આ મંદિર બનાવવામાં આવેલું છે અથવા બનેલું છે. સદનસીબે આજે સવારથી અમને ઠંડો પવન સાથ પણ આપી રહ્યો છે અને સાતા પણ આપી રહ્યો છે. એવું લખે છે આ ગુફા ઉજ્જૈન નીકળે છે. એવું લખ્યું તો છે કે ઉજ્જૈન નીકળે છે, પણ હમણાં તો આપણે એવી કોઈ ખાસ હિંમત નથી કરવી ઉજ્જૈન જવાની. અંદર અંધારું છે, થોડું ઘણું પાણી ભરાઈ રહ્યું છે, એમાં મચ્છર બહુ છે, એટલે હોશિયારી એમ જ છે કે આપણે બહાર આવતા રહીએ. पांडव लोग आए थे उस रास्ते से आए थे। अच्छा अच्छा, सही है. पांडव लोग हाँ तो रास्ता गुप्त हाँ। रास्ते से आते थे। यस यस. આમ તો આપણે ઘણા બધા તીર્થ ક્ષેત્રોમાં જઈએ ત્યાં પાંડવો આવેલા જ હોય. છેવટે પંચમહાલનું કેપિટલ દાહોદની અંદર હું પહોંચી ગયો અને અહીં આગળ ઘણા બધા મિત્રો સાથે આના વિશે પણ સાંભળેલું. રતલામી સેવ ભંડાર. ચાલો શું મળે છે જોઈએ અહીં આગળ. રતલામી સેવ ભંડારમાં રતલામી સેવો પછી લઈશું, પણ પહેલા કચોરી ત્યાં ગોઠવેલી હતી એના ઉપર મારું દિલ આવી ગયું છે, એટલે પહેલા મેં લીધી છે કચોરી. હવે
કચોરી ખાઈએ પછી સેવો જરા એક્સપ્લોર કરીએ, કઈ કઈ ફ્લેવર છે, ઘરે લઈ જવા માટે સૂપ સિલેક્ટ કરવું એ બધું પછી. પહેલા કચોરી. છેવટે દાહોદની અંદર જે નાસ્તો કર્યો ત્યાં સુધી જ અમારા વાગી ગયા 4. આજનો દિવસ ઘણો લાંબો રહ્યો, ઘણી બધી જગ્યાએ અમે ફર્યા. હજુ ઘરે બીજા 3.5 થી 4 કલાકનું લોંગ ડ્રાઈવ કરવાનું બાકી છે અને એટલા માટે હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા. પંચમહાલે આજે અમને ઘણું બતાવ્યું અને હજુ પણ આ વિસ્તાર બહુ જ એક્સપ્લોર કરવાનો બાકી છે. અમે જ્યારે છેક પાવાગઢ સુધી પાછા પહોંચ્યા ત્યારે મને આ એક સ્ટ્રક્ચર જોઈને આશ્ચર્ય થયું. દૂરથી કોઈ એક મિનારની મસ્જિદ હોય ને એવું લાગ્યું, પણ શું કરી શકીએ. બસ એ જોઈ અને હું ઘર તરફ પાછો આવવા માટે નીકળી ગયો. ફરી એક વખત આવતા અઠવાડિયે આપણે લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશમાં ફરી કોઈ નવા વિષયનો એક વ્લોગ લઈને ફરી પાછા મળીશું. ત્યાં સુધી મારો આ વ્લોગ તમારા મિત્રોને પણ બતાવજો.